Into the previous lecture we have discussed about what is structure. સ્ટ્રક્ચર કેવી રીતે વર્ક કરે છે, સ્ટ્રક્ચર શું છે, સ્ટ્રક્ચરની અંદર આપણે કઈ રીતે સ્ટ્રક્ચર ડિક્લેર કરી શકીએ છીએ. આપણે સી લેંગ્વેજનો પ્રોગ્રામ બનાવીએ છીએ જેમાં આપણે સ્ટ્રક્ચરની રિક્વાયરમેન્ટ છે તો આપણે કેવી રીતે સ્ટ્રક્ચર ક્રિએટ કરી શકીએ છીએ, આ બધું આપણે જોયું. હવે ત્યાર પછી નેક્સ્ટ વન ટોપિક છે ડિફરન્ટ મેથડ્સ ફોર ડિક્લેરિંગ સ્ટ્રક્ચર વેરિયેબલ. હવે આપણે સ્ટ્રક્ચર વેરિયેબલ ડિક્લેર કરવો છે. આવા ટાઈમે આપણે શું કરવાનું રહેશે, કેવી રીતે આપણે સ્ટ્રક્ચર વેરિયેબલ ડિક્લેર કરી શકીએ છીએ. આમ તો આપણે ઘણા બધા વેરિયેબલ ડિક્લેર કરેલા જોયા છે, ઇન્ટીજર x = 0, ઇન્ટીજર a = 10. હવે આપણે સ્ટ્રક્ચર વેરિયેબલ ક્રિએટ કરવો છે. કેવી રીતે આપણે સ્ટ્રક્ચર વેરિયેબલ ક્રિએટ કરી શકીએ એ જોઈએ. તો વેરી ફર્સ્ટ ઓફ ઓલ ડિક્લેરિંગ સ્ટ્રક્ચર વેરિયેબલ. કેવી રીતે સ્ટ્રક્ચર વેરિયેબલને ડિક્લેર કરી શકાય છે. The structure is user defined data type. સ્ટ્રક્ચર છે એ એક ટાઈપની યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ છે, કેમ કે એમની અંદર કેવા કેવા મેમ્બર્સ રાખવા, સ્ટ્રક્ચરનું નેમ શું રાખવું એ બધું યુઝર પોતાની રીતે ડિસાઇડ કરી શકે છે, એટલે એને યુઝર ડિફાઇન્ડ ડેટા ટાઈપ કહેવામાં આવે છે. સો આફ્ટર ડિક્લેરિંગ સ્ટ્રક્ચર વી ઓલ્સો ડિક્લેર સ્ટ્રક્ચર વેરિયેબલ. સ્ટ્રક્ચર ડિક્લેર કર્યા પછી તમે સ્ટ્રક્ચર વેરિયેબલ પણ ડિક્લેર કરી શકો છો. લાઇક ઇન બિલ્ટ ડેટા ટાઈપ વી ડિક્લેર વેરિયેબલ. જેવી રીતે ડેટા ટાઈપની અંદર આપણે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ. આપણી પાસે છે ઇનબિલ્ટ ડેટા ટાઈપ છે, ઇન્ટીજર છે, કેરેક્ટર છે, ફ્લોટ છે, ડબલ છે, લોંગ છે, બરાબર. આ બધી જે ડેટા ટાઈપ છે એમની અંદર જે રીતે આપણે વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ એ જ રીતે સ્ટ્રક્ચરની અંદર પણ આપણે વેરિયેબલ ડિક્લેર કરી શકીએ છીએ. લાઈક ઇન્ટીજર એક્સ, જેવી રીતે તમે નોર્મલ વેરિયેબલ ડિક્લેર કરો છો ઇન્ટીજર એક્સ, સેમ વે લાઈક emp e1. આપણે કોઈ સ્ટ્રક્ચર ક્રિએટ કર્યું છે સ્ટ્રક્ટ emp, બરાબર. હવે આપણે એમને રિલેટેડ વેરિયેબલ ક્રિએટ કરવો છે તો એના માટે આપણે જે સ્ટ્રક્ચરનું નેમ લખ્યું છે એ emp અને એક વેરિયેબલનું નેમ મીન્સ કે e1. આ રીતે તમે સ્ટ્રક્ચર વેરિયેબલ ડિક્લેર કરી શકો છો. There are three places we declare variable. અહીંયા 3 અલગ અલગ જગ્યા છે તમારા સી લેંગ્વેજના પ્રોગ્રામની અંદર કે જ્યાં તમે તમારો સ્ટ્રક્ચર વેરિયેબલ ડિક્લેર કરી શકો છો, બરાબર. વેરી ફર્સ્ટ ઓફ ઓલ બિફોર સેમિકોલન એટ સ્ટ્રક્ચર ટર્મિનેટ. આપણે આગળ જ્યારે પ્રોગ્રામ પરફોર્મ કર્યો ત્યારે આપણે એમની અંદર જોયું હતું કે સ્ટ્રક્ચર આ રીતે આપણે ક્રિએટ કરીએ છીએ. અહીંયા સેમિકોલનની પહેલાં, બરાબર, તમે સ્ટ્રક્ચર વેરિયેબલ ક્રિએટ કરી શકો છો. જે સ્ટ્રક્ટનું બ્રેકેટ સ્ટાર્ટ થાય અને ઓવર થાય, ત્યાં ઓવર થાય છે ત્યાં તમે સ્ટ્રક્ચર વેરિયેબલ ક્રિએટ કરી શકો છો. નેક્સ્ટ વે છે એટ ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન. મીન્સ કે આખા પ્રોગ્રામની અંદર ગમે ત્યાં વોઇડ મેઇનની બહાર તમે સ્ટ્રક્ચરનો વેરિયેબલ ડિક્લેર કરી શકો છો. એન્ડ થર્ડ વન છે ઇનસાઇડ મેઇન ફંક્શન. વોઇડ મેઇન જે તમે યુઝ કરો છો એમની અંદર પણ તમે સ્ટ્રક્ચર વેરિયેબલ ડિક્લેર કરી શકો છો. આ રીતે 3 અલગ અલગ જગ્યા છે જ્યાં તમે સ્ટ્રક્ચર ડિક્લેર કરી શકો છો. જો ફર્સ્ટ વે છે બિફોર સેમિકોલન ટર્મિનેટ. જ્યારે તમે તમારું સ્ટ્રક્ચર ટર્મિનેટ થાય છે મીન્સ કે સ્ટ્રક્ચર ક્લોઝ થાય છે ત્યાં. કેવી રીતે? ઇન ધીસ મેથડ વી ડિક્લેર સ્ટ્રક્ચર વેરિયેબલ ઇન બિટવીન ક્લોઝિંગ બ્રેકેટ એન્ડ સેમિકોલન. જે સ્ટ્રક્ચરનો ક્લોઝિંગ બ્રેકેટ છે એ અને સેમિકોલનની વચ્ચે તમે સ્ટ્રક્ચર વેરિયેબલ ડિક્લેર કરી શકો છો. ધીસ વેરિયેબલ સ્કોપ એન્ડ લાઈફ ટાઈમ આર એન્ટાયર પ્રોગ્રામ કેન વર્ક. શું કહે છે? આ જે તમે વેરિયેબલ ડિક્લેર કર્યો છે એમનો સ્કોપ અને એમની લાઈફ ટાઈમ ક્યાં સુધી છે, ક્યાં સુધી એ વેરિયેબલ તમેની અંદરની જે વેલ્યુ છે એ વર્ક કરશે, ક્યાં સુધી એ વેરિયેબલ વર્ક કરશે. આખા પ્રોગ્રામની અંદર ગમે ત્યાં તમે આ વેરિયેબલનો યુઝ કરી શકશો, બરાબર. જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે સ્ટ્રક્ટ emp બ્રેકેટ સ્ટાર્ટ બ્રેકેટ ઓવર અને ઇન બિટવીન અહીંયા શું કર્યું છે, વેરિયેબલ ડિક્લેર કર્યા છે. 3 વેરિયેબલ છે e1, e2 એન્ડ e3. જનરલી આપણે આને પણ વેરિયેબલ જ કહીએ છીએ, બરાબર. બટ અહીંયા આને શું કહેવાશે? સ્ટ્રક્ચરના મેમ્બર કહેવાશે, બરાબર. આપણે જે વેરિયેબલ કોઈ પણ કેલ્ક્યુલેશન કરવા માટે કે ગમે તે પર્પઝથી ડિક્લેર કર્યા છે તો એને અહીંયા શું કહેવામાં આવશે? એને અહીંયા સ્ટ્રક્ચર મેમ્બર કહેવામાં આવશે. અને આ જે છે e1, e2, e3 આ બધા શું છે? સ્ટ્રક્ચરના વેરિયેબલ છે, બરાબર. તો ફર્સ્ટ વે છે બિફોર સેમિકોલન તમે આ રીતે સ્ટ્રક્ચર વેરિયેબલ ડિક્લેર કરી શકો છો. નેક્સ્ટ વે
એટ ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન, મીન્સ કે આખા પ્રોગ્રામની અંદર ગમે ત્યાં તમે વેરિયેબલ ડિક્લેર કરી શકો. ઇન ધીસ મેથડ વી ડિક્લેર સ્ટ્રક્ચર વેરિયેબલ એટ ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન. ગ્લોબલ ડિક્લેરેશન સેક્શનની અંદર મીન્સ કે તમે જે ઇન્ક્લુડ stdio.h ઇન્ક્લુડ conio.h લખ્યું છે ત્યાંથી સ્ટાર્ટ કરીને તમારો પ્રોગ્રામ ઓવર થાય છે ત્યાં સુધીમાં ગમે ત્યાં વેરિયેબલ આ ડિક્લેર કરી શકો છો. બરાબર. ધીસ વેરિયેબલ સ્કોપ એન્ડ લાઈફ ટાઈમ આર ઇન એન્ટાયર પ્રોગ્રામ. આખા પ્રોગ્રામની અંદર તમે એમને ગમે ત્યાં યુઝ કરી શકો છો. કેવી રીતે ડિક્લેર થશે? સ્ટ્રક્ચર આપણે ક્રિએટ કર્યું છે EMP નામનું. E1 E2 E3 આ રીતે તમે વેરિયેબલ ડિક્લેર કરી શકશો. આમની અંદર તમારે ઇન્ટીજર, ફ્લોટ, કેરેક્ટર એવી ડેટા ટાઈપ લખવાની નથી. ડેટા ટાઈપ એઝ અ ડેટા ટાઈપ તમારે શું લખવાનું છે? સ્ટ્રક્ચરનું નેમ લખવાનું છે. બરાબર. ત્યાર પછી થર્ડ જે જગ્યા છે કે જ્યાં તમે આ વેરિયેબલ ડિક્લેર કરી શકો છો કઈ છે? ઇનસાઇડ મેઇન ફંક્શન. મેઇન ફંક્શન તમે જે વોઇડ મેઇન લખો છો એમનો બ્રેકેટ સ્ટાર્ટ અને ઓવર કરશો ઇન બિટવીન તમે આ સ્ટ્રક્ચર વેરિયેબલ ડિક્લેર કરી શકો છો. ઇન ધીસ મેથડ we can declare structure variable inside main function same as ordinary variable declaration. જેવી રીતે આપણે integer x equal to 0, integer character name આ રીતે અલગ અલગ વેરિયેબલ ડિક્લેર કરીએ છીએ સેમ એ જ રીતે તમે સ્ટ્રક્ચર વેરિયેબલ void main ની અંદર ડિક્લેર કરી શકો છો. thus this variable scope and lifetime are only within the main function and outside that can't accessible. શું કહે છે? મેઇન ફંક્શનની અંદર જ્યારે તમે કોઈ પણ સ્ટ્રક્ચર વેરિયેબલ ડિક્લેર કરો છો ત્યારે એનો સ્કોપ કે એની લાઈફ ટાઈમ છે મેઇન ફંક્શન પૂરતી જ મર્યાદિત હશે. મેઇન ફંક્શનની બહાર તમે આ જે વેરિયેબલ છે એમનો યુઝ કરી શકશો નહીં. બરાબર. વેન યુ આર ડિક્લેરિંગ વેરિયેબલ્સ ઇનસાઇડ ધ મેઇન ફંક્શન એટ ધેટ ટાઈમ ધ સ્ટ્રક્ચર મસ્ટ બી ડિક્લેર બિફોર ઇટ. શું કહે છે? કે જ્યારે પણ તમે સ્ટ્રક્ચર વેરિયેબલ ડિક્લેર કરો છો મેઇન ફંક્શનની અંદર ત્યારે તમારે પહેલાં સ્ટ્રક્ચર ડિક્લેર કરવું કમ્પલસરી છે. જો તમે સ્ટ્રક્ચર ડિક્લેર કર્યું હશે તો જ તમે સ્ટ્રક્ચર વેરિયેબલ યુઝ કરી શકો છો. બરાબર. જો કેવી રીતે મેઇન ફંક્શનની અંદર તમે સ્ટ્રક્ચર વેરિયેબલ યુઝ કરી શકો છો એ અહીંયા આપેલું છે. EMP E1 E2 E3 આ રીતે સ્ટ્રક્ચર વેરિયેબલ તમે આપી શકો છો. ત્યાર પછી ઇનિશિયલાઇઝિંગ સ્ટ્રક્ચર વેરિયેબલ. હવે આ જે સ્ટ્રક્ચર વેરિયેબલ છે ડિક્લેર થઈ ગયા છે એમની વેલ્યુ ક્યાંય પણ આપણે સેટ કરેલી નથી. સ્ટ્રક્ચર વેરિયેબલની વેલ્યુ તમારે સેટ કરવી છે. સ્ટ્રક્ચરની અંદર જે મેમ્બર્સ છે એમની વેલ્યુ તમારે સેટ કરવી છે. તો આવા ટાઈમે તમારે શું કરવાનું? તો ઇનિશિયલાઇઝેશન ઇઝ પ્રોસેસ ટુ ગીવ ઇનિશિયલ વેલ્યુ ટુ વેરિયેબલ. કોઈ પણ વેરિયેબલને વેલ્યુ પ્રોવાઈડ કરવી એને શું કહેવાશે? ઇનિશિયલાઇઝેશન ઓફ વેરિયેબલ. ધેર આર ટુ વે ટુ ઇનિશિયલાઇઝેશન ઓફ સ્ટ્રક્ચર વેરિયેબલ. અહીંયા બે અલગ અલગ વે આપેલા છે કે જેને યુઝ કરી અને તમે સ્ટ્રક્ચર વેરિયેબલ ઇનિશિયલાઇઝ કરી શકો છો. ફર્સ્ટ છે સ્ટેટિક ઇનિશિયલાઇઝેશન. મીન્સ આપણે પ્રોગ્રામની અંદર જ ડાયરેક્ટલી વેલ્યુ આપી દઈએ. ફોર એક્ઝામ્પલ ઇન્ટીજર x ઇક્વલ ટુ 10. બરાબર. જે કંઈ પ્રોસેસ થશે એ x ઇક્વલ ટુ 10 આ 10 જે વેલ્યુ આપેલી છે એના ઉપર જ થશે. એને કહેવાશે સ્ટેટિક ઇનિશિયલાઇઝેશન. બરાબર. નેક્સ્ટ વન છે ટેક ધ વેલ્યુ ફ્રોમ ધ યુઝર. યુઝર પાસેથી વેલ્યુ લેવી. બરાબર. ઇન્ટીજર x એવું લખ્યું છે printf scanf નો યુઝ કરી અને આપણે વેલ્યુ યુઝર પાસેથી લઈએ છીએ. યુઝર જે વેલ્યુ ઇન્સર્ટ કરશે એના ઉપર પ્રોસેસિંગ થશે. તો આ રીતે બે અલગ અલગ મેથડથી તમે કોઈ પણ વેરિયેબલને વેલ્યુ પ્રોવાઈડ કરી શકો છો. બરાબર. જેમાંથી ફર્સ્ટ વન છે ધ સ્ટેટિક ઇનિશિયલાઇઝેશન. There are three ways we give static initialization values of structure variable. જેવી રીતે આપણે સ્ટ્રક્ચર વેરિયેબલ ત્રણ અલગ અલગ જગ્યાએ ડિક્લેર કરી શકીએ છીએ સેમ એ જ રીતે ત્રણ અલગ અલગ જગ્યાએ એ જ ત્રણેય જગ્યાએ તમે વેરિયેબલની વેલ્યુ પણ આપી શકો છો. બરાબર. કઈ ત્રણ જગ્યા છે? તો બિફોર સેમિકોલન ટર્મિનેટ, એટ ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન એન્ડ ઇનસાઇડ મેઇન ફંક્શન. જ્યાં તમે વેરિયેબલ ડિક્લેર કરી શકો છો ત્યાં જ તમે એમની વેલ્યુ પણ આપી શકો છો. બરાબર. કેવી રીતે વેલ્યુ આપવી એ અહીંયા આપેલું છે તો જોઈએ. બિફોર સેમિકોલન ટર્મિનેટ. બિફોર સેમિકોલન ટર્મિનેટ તમે કઈ રીતે વેલ્યુ આપી શકશો વેરિયેબલની? તો જો અહીંયા આપેલું છે સ્ટ્રક્ટ EMP. સ્ટ્રક્ચર ક્રિએટ કરેલું છે બ્રેકેટ સ્ટાર્ટ બ્રેકેટ ઓવર.
in between integer id, basic salary and character name of 20 મીન્સ કે કેરેક્ટરનો એરે ક્રિએટ કર્યો છે એમ્પ્લોયના નેમ માટે. એમ્પ્લોયનું આઈડી જોશે, એમ્પ્લોયની બેઝિક સેલેરી અને એમ્પ્લોયનું નેમ. આ 3 વસ્તુ એમની અંદર સ્ટોર થાય છે. બરાબર. હવે અહીંયા E1 નામનો એક સ્ટ્રક્ચર વેરિયેબલ ડિક્લેર કરેલો છે અને એમની વેલ્યુ અહીંયા ડાયરેક્ટલી આપેલી છે, તમે જોઈ શકો છો. આ જે વેલ્યુ છે એ તમારે પ્રોપર સિક્વન્સની અંદર આપવાની રહેશે. પહેલાં આઈડી, તો આઈડી આપેલું છે, બેઝિક સેલેરી, તો બેઝિક સેલેરી આપેલી છે, અને પછી નેમ એટલે નેમ આપેલું છે. બરાબર. તો આ રીતે તમે સેમિકોલન પછી મીન્સ કે તમે જે સ્ટ્રક્ચર ક્રિએટ કરો છો એમનો ક્લોઝિંગ બ્રેકેટ છે ત્યાં તમે સ્ટ્રક્ચર વેરિયેબલની વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી શકો છો, વેલ્યુ આપી શકો છો. સેકન્ડ વે છે એટ ગ્લોબલ ડિક્લેરેશન સેક્શન, મીન્સ કે આખા પ્રોગ્રામની અંદર ગમે ત્યાં તમે ગ્લોબલી વેલ્યુ ડિક્લેર કરી શકો છો. જ્યાં વેરિયેબલ ડિક્લેર કર્યો છે તે ઇક્વલ ટુ કરી અને કર્લી બ્રેકેટની અંદર ડાયરેક્ટલી વેલ્યુ આપી શકો છો. અને થર્ડ વે છે મેઇન ફંક્શનની અંદર. કેવી રીતે? તો જ્યાં તમે વેરિયેબલ ડિક્લેર કરો છો ત્યાં ઇક્વલ ટુ કરી અને વેલ્યુ આપી શકો. જેવી રીતે આપણે ઇન્ટીજર x ઇક્વલ ટુ 10 એવું લખીએ છીએ, તો આ કંઈક એવું જ થયું છે. EMP E1 ઇક્વલ ટુ અને પછી અહીંયા વેલ્યુ આપેલી છે. આ રીતે તમે કોઈ પણ સ્ટ્રક્ચર વેરિયેબલને ઇનિશિયલાઇઝ કરી શકો છો. જો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, આ એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલ શેના માટેનું છે? તો સ્ટેટિક ઇનિશિયલાઇઝેશન માટેનું એક્ઝામ્પલ છે. બરાબર. સ્ટેટિકલી તમે વેલ્યુ ડાયરેક્ટલી પાસ કરી દો છો ને એ જ વેલ્યુ ઉપર પ્રોસેસિંગ થાય છે. બરાબર. કેવી રીતે? તો ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h, સ્ટ્રક્ટ EMP. જેવી રીતે આપણે આગળ હતું સેમ એ જ રીતે છે. બ્રેકેટ સ્ટાર્ટ કર્યો છે, ઇન્ટીજર આઈડી અને સેલેરી એન્ડ કેરેક્ટરની અંદર નેમનો એરે લીધો છે. બરાબર. બ્રેકેટ ઓવર કર્યો છે. જો ક્યુ ડિક્લેરેશન કર્યું છે કે જે સેમિકોલન ટર્મિનેટ થાય છે, જે સ્ટ્રક્ચર ટર્મિનેટ થાય છે ત્યાં ડાયરેક્ટલી ડિક્લેરેશન કરી દીધું છે સ્ટ્રક્ચર વેરિયેબલનું. E1 ઇક્વલ ટુ 1, સેલેરી છે 10,000 એન્ડ નેમ છે સેમ. બરાબર. વોઇડ મેઇન ફંક્શનનો યુઝ કરેલો છે, CLR SCR નો યુઝ કરેલો છે, printf /n id ઓફ એમ્પ્લોયની આઈડી. હવે આ વેલ્યુ જે છે એને આપણે પ્રિન્ટ કરાવી છે. આ વેલ્યુ તમે ડાયરેક્ટલી પ્રિન્ટ નહીં કરાવી શકો, એના માટે તમારે સ્ટ્રક્ચર વેરિયેબલનો યુઝ કરવો પડશે. તમે જોઈ શકો છો આપણે જે E1 લીધું છે, E1.id એમની અંદર 1 સ્ટોર કરેલું હશે. E1.salary એમની અંદર શું હશે? 10,000 અને E1.name એમની અંદર હશે સેમ. તો આ રીતે તમને વેલ્યુ ડિસ્પ્લે કરશે. બરાબર. તમે જે સ્ટ્રક્ચર ક્રિએટ કર્યું છે એમના મેમ્બરને યુઝ કરવા માટે તમારે સ્ટ્રક્ચર વેરિયેબલનો યુઝ કરવો પડશે. આ વસ્તુ યાદ રાખજો. કોઈ પણ સ્ટ્રક્ચર જ્યારે તમે ક્રિએટ કરો છો એમના મેમ્બરને યુઝ કરવા માટે, સ્ટ્રક્ચરના મેમ્બરને યુઝ કરવા માટે તમારી પાસે સ્ટ્રક્ચર વેરિયેબલ હોવો કમ્પલસરી છે. જો સ્ટ્રક્ચર વેરિયેબલ હશે તો જ તમે સ્ટ્રક્ચરના મેમ્બરને યુઝ કરી શકો છો. બરાબર. આ રીતે સ્ટેટિકલી તમે કોઈ પણ વેલ્યુ ઇનિશિયલાઇઝ કરી શકો છો, કોઈ પણ વેરિયેબલને વેલ્યુ આપી શકો છો. હવે આપણે યુઝર પાસેથી વેલ્યુ લેવી છે. જો અહીંયા ટેક વેલ્યુ ફ્રોમ યુઝર પાસેથી વેલ્યુ લીધી છે, તમે જોઈ શકો છો. શું કર્યું છે? જેવી રીતે આગળ સ્ટ્રક્ચર ક્રિએટ કર્યું છે એ એમ્પ્લોય માટે હતું, અહીંયા કોના માટે છે? સ્ટુડન્ટ માટે છે. સ્ટુડન્ટ માટે એક સ્ટ્રક્ચર ક્રિએટ કર્યું છે જેમાં સ્ટુડન્ટનું નેમ, સ્ટુડન્ટનો વેઇટ અને સ્ટુડન્ટની હાઇટ 3 વસ્તુ છે. કેરેક્ટરનો વેરિયેબલ છે, ઇન્ટીજરનો છે અને ફ્લોટનો પણ છે. બરાબર. હવે આમની અંદર શું કર્યું છે? તો વોઇડ મેઇન ફંક્શનનો યુઝ કર્યો છે. મેઇન ફંક્શનની અંદર સ્ટ્રક્ચર વેરિયેબલ ડિક્લેર કર્યો છે. તમે જોઈ શકો છો. સ્ટ્રક્ટ સ્ટુડન્ટ, stud1, stud2 એન્ડ stud3 આમની અંદર 3 અલગ અલગ સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન શું હશે? નેમ, વેઇટ એન્ડ હાઇટ. 3 અલગ અલગ સ્ટુડન્ટની આ ઇન્ફોર્મેશન યુઝર પાસેથી લેવાની અને એ ઇન્ફોર્મેશનને પ્રિન્ટ કરેલી છે. બરાબર. જેવી રીતે આપણે આગળ printf scanfનો યુઝ કરીએ છીએ સેમ એ જ મેથડથી અહીંયા printf scanfનો યુઝ કરી અને સ્ટુડન્ટની બધી ડિટેલ લીધી છે અને પછી એ ડિટેલને અહીંયા printfનો યુઝ કરી અને પ્રિન્ટ કરાવેલી છે.
આ રીતે યુઝર પાસેથી વેલ્યુ પણ લીધેલી છે, એઝ વેલ એઝ અહીંયા ડાયરેક્ટલી વેલ્યુ પ્રોગ્રામની અંદર આપી દીધી છે, સ્ટેટિકલી વેલ્યુ ઇનિશિયલાઇઝ કરેલી છે. તો આ રીતે તમે કોઈ પણ વેલ્યુને ઇનિશિયલાઇઝ કરી શકો છો. હવે આ સેમ પ્રોગ્રામને આપણે ટર્બોસીની સ્ક્રીન પર રન કરીને જોઈએ, જેથી આપણે વધુ આઈડિયા આવે. બરાબર. કોમેન્ટ આપીએ, પ્રોગ્રામ ફોર સ્ટ્રક્ચર સ્ટેટિક ઇનિશિયલાઇઝેશન. બરાબર, સ્ટેટિકલી ઇનિશિયલાઇઝેશન થાય છે. હેઝ ઇન્ક્લુડ stdio.h, હેઝ ઇન્ક્લુડ conio.h. સ્ટ્રક્ચર ક્રિએટ કરવાનું છે તો સ્ટ્રક્ટ કીવર્ડનો યુઝ કરશું. emp. બરાબર, એમ્પ્લોય માટે છે, એમ્પ્લોયનું શોર્ટ ફોર્મ છે emp. ઇન્ટીજર id એઝ વેલ એઝ સેલેરી. સેલેરી કે બેઝિક સેલેરી બોથ આર સેમ. બરાબર. એન્ડ કેરેક્ટરનો એક એરે લેવાનો છે, જેમની અંદર આપણે નેમ સ્ટોર કરાવીએ છીએ. સાઇઝ આપશું 30. બરાબર, તમે તમારી રિક્વાયરમેન્ટ મુજબ સાઇઝ ચેન્જ કરી શકો છો. હવે અહીંયા આપણે એક સ્ટ્રક્ચર વેરિયેબલ ડિક્લેર કરીએ, e1 ઇક્વલ ટુ બ્રેકેટની અંદર વેલ્યુ આપી દઈએ તો 1 10,000 એન્ડ નેમ સેમ. ઓકે, બ્રેકેટ ઓવર કર્યો છે એઝ વેલ એઝ સેમિકોલન કર્યો છે. સ્ટ્રક્ચર ઓવર થયું છે એમનો સેમિકોલન. બરાબર. વોઇડ મેઇનનો યુઝ કરીએ. બ્રેકેટ સ્ટાર્ટ બ્રેકેટ ઓવર, આ મેઇનનો બ્રેકેટ છે. CLR SCRનો યુઝ કરીએ સ્ક્રીનને ક્લિયર કરવા માટે. ત્યાર પછી શું કરવાનું છે તો printf n id of employee equal to %d, કેમ કે ઇન્ટીજર છે એટલે e1.id. આ વસ્તુ ખાસ યાદ રાખજો, જ્યારે તમારે કોઈ પણ સ્ટ્રક્ચરનો મેમ્બર છે એમનો યુઝ કરવો છે તેના માટે તમારે સ્ટ્રક્ચર વેરિયેબલનો યુઝ કરવો પડશે. printf /n name of employee equal to %s. શું કામે? કેમ કે એરે લીધો છે, સ્ટ્રિંગ વેલ્યુ છે એટલે. બરાબર. થર્ડ વન printf /n salary of employee equal to %d, કેમ કે ઇન્ટીજર વેલ્યુ છે એટલે e1.salary. ઓકે, ત્યાર પછી get ch get character ફંક્શનનો યુઝ કરેલો છે. પ્રોગ્રામને રન કરીએ. આપણે જે વેલ્યુ ઇન્સર્ટ કરી છે એ આપણે અહીંયા ડિસ્પ્લે થાય છે, તમે જોઈ શકો છો. બરાબર. અહીંયા આપણે એક વેરિયેબલ લીધો છે, આપણે મલ્ટિપલ વેરિયેબલ લેવા છે તો પણ આપણે ઇઝીલી લઈ શકીએ છીએ. બરાબર. તો આપણે મલ્ટિપલ વેલ્યુ પ્રોવાઈડ થશે. ફોર એક્ઝામ્પલ, એક વેરિયેબલ મેં ત્યાં લીધો છે, ઇનકેસ મારે એક વેરિયેબલ અહીંયા લેવો છે તો સ્ટ્રક્ટ emp e2, ઓકે, ઇક્વલ ટુ બ્રેકેટ સ્ટાર્ટ બ્રેકેટ ઓવર ટુ 20,000 એન્ડ નેમ આપીએ છીએ ફોર એક્ઝામ્પલ તન. ઓકે, %d નો યુઝ કરીએ. e2
ડોટ આઈડી percentage s e2 dot name percentage t e2 dot salary. આ રીતે તમે બે અલગ અલગ એમ્પ્લોયની ઇન્ફોર્મેશન એડ કરી શકો છો. બરાબર. આ રીતે તમે જેટલા પણ એમ્પ્લોયની ઇન્ફોર્મેશન એડ કરવી છે એટલા એમ્પ્લોયની ઇન્ફોર્મેશન સ્ટ્રક્ચરનો યુઝ કરી અને એડ કરી શકો છો. બરાબર. આ રીતે સ્ટેટિક ઇનિશિયલાઇઝેશન થયું. ઇનકેસ આપણે હવે ટેક વેલ્યુ ફ્રોમ યુઝર પાસેથી વેલ્યુ લેવી છે. પ્રોગ્રામને ઓપન કરું છું. પ્રોગ્રામને મેં સેવ કરેલો છે. સેમ પ્રોગ્રામને મારે ઓપન કરવો છે તો હું આ રીતે પ્રોગ્રામને ઓપન કરી શકીશ. C:/ કરી અને એન્ટર પ્રેસ કરશો એટલે એમની અંદર જેટલા પણ ફોલ્ડર હશે એ ડિસ્પ્લે થશે. આપણે જે ફોલ્ડર જોઈએ છે એને સિલેક્ટ કરશું, પછી પાછું એમની અંદર જે ફોલ્ડર છે એ સિલેક્ટ કરશું. બરાબર. આ રીતે તમે કોઈ પણ ફાઇલને ઓપન કરી શકો છો. જો અહીંયા મેં જેટલી પણ ફાઇલ્સ બનાવી હશે એ બધી મને અહીંયા ડિસ્પ્લે થશે. તમે જોઈ શકો છો. સેમ પ્રોગ્રામ છે જે આપણે આગળ જોયો હતો. બરાબર. આ પ્રોગ્રામને આપણે કોમેન્ટ આપી દઈએ. પ્રોગ્રામ ફોર સ્ટ્રક્ચર ટેક વેલ્યુ ફ્રોમ યુઝર પાસેથી વેલ્યુ લીધેલી છે. બરાબર. તમે જોઈ શકો છો ઇન્ક્લુડ ડાયરેક્ટિવ્સનો યુઝ કરેલો છે. સ્ટ્રક્ચર સ્ટુડન્ટ કેરેક્ટર નેમ ઇન્ટીજર વેઇટ એન્ડ ફ્લોટ હાઇટ. નેમ વેઇટ અને હાઇટ ત્રણેયનો યુઝ કરેલો છે. ત્યાર પછી વોઇડ મેઇનની અંદર સ્ટ્રક્ટ કીવર્ડનો યુઝ કરી સ્ટુડન્ટ stud1 stud2 એન્ડ stud3 ત્રણ અલગ અલગ સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન અહીંયા સ્ટોર કરેલી છે. એન્ટર સ્ટુડ1 ઇન્ફોર્મેશન. સ્ટુડન્ટ 1ની ઇન્ફોર્મેશન અહીંયા આવશે, સ્ટુડન્ટ 2ની ઇન્ફોર્મેશન એન્ડ સ્ટુડન્ટ 3ની ઇન્ફોર્મેશન. યુઝરે આ જે ઇન્ફોર્મેશન છે એ એડ કરવાની છે. બરાબર. યુઝર જ્યારે આ ઇન્ફોર્મેશન એડ કરશે એટલે આ રીતે સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન બધી પ્રિન્ટ થશે. બરાબર. જોઈએ પ્રોગ્રામને રન કરીએ. એન્ટર સ્ટુડ1 ઇન્ફોર્મેશન. પહેલાં નેમ એન્ટર કરવાનું છે. હું નેમ એન્ટર કરું છું. ત્યાર પછી નેક્સ્ટ વન છે વેઇટ. ફોર એક્ઝામ્પલ હું વેઇટ આપું છું. ત્યાર પછી હાઇટ આપું છું આ રીતે. બરાબર. હવે એન્ટર સ્ટુડ2 ઇન્ફોર્મેશન. સ્ટુડન્ટ 2ની ઇન્ફોર્મેશન એડ કરવાની છે. ફોર એક્ઝામ્પલ નેમ આપું છું, વેઇટ આપું છું એન્ડ હાઇટ. થર્ડ વન ઇન્ફોર્મેશન એડ કરવાની છે. ફોર એક્ઝામ્પલ હું થર્ડ નેમ આપું છું, વેઇટ આપું છું એન્ડ હાઇટ આપું છું. બરાબર. આ રીતે ત્રણ સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન મેં એડ કરેલી છે. તો મને આ રીતે બધી ત્રણેય સ્ટુડન્ટની ઇન્ફોર્મેશન ડિસ્પ્લે થશે. જો તમે જોઈ શકો છો. બરાબર. યુઝર પાસેથી વેલ્યુ લીધી છે અને એ વેલ્યુને પ્રિન્ટ કરાવેલી છે. બરાબર. તો આ રીતે તમે સ્ટ્રક્ચરનો યુઝ કરી અને સ્ટેટિકલી વેલ્યુ પણ આપી શકો છો અને યુઝર પાસેથી પણ વેલ્યુ લઈ શકો છો.